નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં બીજી ઢાળની 13 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે બીજી ઢાળની 14મી ગાથા આજે લઈએ છીએ. ગૃહિત મિથ્યા ચારિત્રનું સ્વરૂપ અને તે છોડવાનો ઉપદેશ. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. તો હવે ગૃહિત મિથ્યાત્વમાં ત્રીજી વાત, ગૃહિત મિથ્યા ચારિત્રનું સ્વરૂપ અને તે છોડવાનો ઉપદેશ. તો ગાથા 14માં અહીંયા કહે છે કે જો ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહ ધરી કરણ વિવિધ દેહ દાહ આત્મ અનાત્મ કે જ્ઞાનહીન જે કરણી તન કરણ છીન. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જો ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહ ધરી, એટલે કે જે પ્રસિદ્ધિના, જો ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહ ધરી, એટલે કે જે ખ્યાતિ લાભ પૂજા આદિની ઈચ્છા કરી અને શું કરે છે તો કે દેહ દાહ કરન, એટલે શરીરને પીડા કરવા વાળા, આત્મ અનાત્મ કે જ્ઞાનહીન, એટલે આત્મા અને પર વસ્તુઓના ભેદ જ્ઞાનથી રહિત, તન છીન કરન, શરીરને ક્ષીણ કરવા વાળી, વિવિધ વિધિ જે કરની મિથ્યા ચારિત્ર, એવી શરીરને ક્ષીણ કરવા વાળી અનેક પ્રકારની જે ક્રિયાઓ છે તે બધી મિથ્યા ચારિત્ર કહેવાય છે. પ્રયોજનામાં એક તો કહ્યું અને જે ક્રિયા છે એ બેની વાત કરી. પ્રયોજન શું છે? પ્રસિદ્ધિ, ફાયદો, લાભ. પ્રસિદ્ધિ, પોતાની પ્રસિદ્ધિ થાય તેને માટે એ કરતા હોય, એવી ઈચ્છા હોય કે પોતાની વાહવા થાય, ખ્યાતિ વધે, એ માટે કરતા હોય. એટલે કે છે કે જે પ્રસિદ્ધતા, ફાયદો અને માન્યતા આદિ આદર વગેરેની ઈચ્છા, પોતાનો આદર થાય એવો, જ્યાં પોતાને માને એવી ઈચ્છા કરી અને પછી એ જે ક્રિયા કરે છે એ પણ પછી કેવી કરે છે તો કે શરીરને પીડા કરવા વાળા, જેમાં શરીરને ક્ષીણ કરવા વાળી એવી અનેક પ્રકારની ક્રિયાઓ હોય છે તે એવા પણ આત્મજ્ઞાન નથી. એટલે કે છે કે એવા આત્મા અને પર વસ્તુઓના ભેદ જ્ઞાનથી રહિત અને એવી શરીરને ક્ષીણ કરવા વાળી અનેક પ્રકારની જે ક્રિયાઓ છે તે બધી મિથ્યા ચારિત્ર કહેવાય છે. એક તો પ્રયોજન પણ ખોટું છે અને ક્રિયાઓ જે છે એ શરીરને ક્ષીણ કરવા વાળી જે કઈ ક્રિયાઓ જે છે એ પણ ખોટી છે. કેમ કે સમ્યક્ત્વ વિનાની જે કઈ ક્રિયાઓ હોય એ સાચી હોય નહીં. વળી આત્મા અને પર વસ્તુનું ભેદ જ્ઞાન નથી તો સમ્યક્ત્વ તો ક્યાંથી હોય? ભાવાર્થમાં કહે છે કે શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી, શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી યશ, ધન, દોલત, આદર, સત્કાર વગેરેની ઈચ્છાથી માન આદિ કષાયને વશીભૂત થઈને શરીરને ક્ષીણ કરવા વાળી અનેક પ્રકારની ક્રિયા કરે છે તેને ગૃહિત મિથ્યા ચારિત્ર કહે છે. શરીરની ક્રિયાથી ચારિત્ર માન્યું એ મોટી ભૂલ છે અને ભેદ જ્ઞાન છે નહીં શરીર ને આત્માનું. અને જે કાંઈ કરે છે એમાં તો
એનું પ્રયોજન કેવું ખોટું છે, એને યશની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, આદર સત્કારની પ્રાપ્તિ. તો આ ગૃહિત મિથ્યા ચારિત્ર છે. જે ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ પ્રવચનમાંથી. ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 118 ઉપર અહીંયા ગૃહિત મિથ્યા ચારિત્રનું સ્વરૂપ અને તે છોડવાનો દ્વેષ, એમાં ગુરુદેવ સમજાવે છે કે જેમાં આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન નથી. સૌથી મોટી મુખ્ય વાત તો આ છે, જેમાં આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન નથી, જેમાં ખ્યાતિ, લાભ, પૂજા, હું એવી ચાહના છે, એવી ઈચ્છા છે, જે વિવિધ પ્રકારના દેહદાહ રૂપ છે, એટલે શરીરને કષ્ટ ને પીડા આપવા રૂપ અથવા તો શરીરને ક્ષીણ કરવા રૂપ છે, એવી અજ્ઞાનીની ક્રિયાઓ, તે બધું મિથ્યા ચારિત્ર છે. એ બધું મિથ્યા ચારિત્ર છે એમ ઓળખીને તે છોડો અને આત્મહિતના પંથમાં લાગો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પણ એવી રીતે ક્રિયાઓ કરે અને એમાં એને શરીર જે છે એ ક્ષીણ થાય, પણ એને એક કંઈક કષ્ટરૂપ નથી લાગતું. એ કંઈક એને અંદરમાં એમ નથી કે શરીરને કષ્ટ પડે છે કે પીડા આપીએ છીએ કે એવો ભાવ નથી હોતો. એને સહજ દશા હોય. પછી ઘણા ઉપવાસ વગેરે કરે એટલે ક્ષણી એ શરીર જે છે એ પાતળું થાય વગેરે થાય, પણ એને એમાં એમ નથી લાગતું. એટલે કોઈ વધારે ઉપવાસ કરે છે અને એની પાછળ એને આત્મજ્ઞાન નથી અને માત્ર એવી ઈચ્છા છે કે બધા જાણે, માન આપે વગેરે, તો એ ગૃહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવ્યું છે. પણ સમ્યક દર્શન પૂર્વક ભલે ને એવા ઉપવાસ આદિની ક્રિયાઓ કરે તો એમાં કોઈ વાંધો નથી. કેમ કે ઋષભદેવ ભગવાનને પોતાને કેટલા 1 વર્ષ સુધીના ઉપવાસ થયા હતા. એટલે એમાં પછી શરીર ક્ષીણ થાય તો એને માટેનો કોઈ વિરોધ નથી. એટલે અહીંયા એમ સમજવાનું નથી કે શરીરને કષ્ટ ને પીડા આપવા વાળું જે છે એ ન કરવું, એમ નથી. શરીરને કષ્ટ પડતું જ નથી. જે શરીરથી જુદા પડી ગયા છે, જે શરીરથી ભિન્ન પડી ગયા છે, એવા ભગવાન આત્માને શરીરની દ્રષ્ટિ નથી. અને શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એ તરફ એને કોઈ લક્ષ હોતું જ નથી. હવે આગળ ગુરુદેવ સમજાવે છે કે આ અન્ય મતની જે મિથ્યા ક્રિયાઓ છે તેની વાત છે. મુખ્યપણે તો એની જ વાત લેવી છે અહીંયા, કે અન્ય મતની જે મિથ્યા ક્રિયાઓ છે તેની વાત છે. અને એ લોકો કેટલાક પ્રયોગો એવા શરીરને જાણીને કષ્ટ આપવાના પ્રયોગો કરે, એવા જમીનની અંદર ખાડો ખોદીને આમ કે બેસી રે દટાઈને માત્ર ગળોથી ઉપરનો ભાગ જ બહાર હોય ને વગેરે વગેરે કેટલાય પ્રકારે એવા બધા કરતા હોય છે. કેટલાક પેલા જે મોમેડનમાં તાજિયા વગેરે કાઢે ત્યારે આમ સાંકળ પોતાની ઉપર મારે એને ખુલ્લા શરીર ઉપર તીક્ષ્ણ હથિયારથી પોતાના શરીરને ઈજા કરે ને એમાં એ ધર્મ માને. એટલે એ બધી કેટલીક ક્રિયાઓ જે છે તે કષ્ટદાયક ક્રિયાઓ જે હોય છે મિથ્યા દ્રષ્ટિની, અને એમાં એને પ્રખ્યાતિ જોઈતી હોય છે. એટલે અહીંયા કહે છે કે આ અન્ય મતની જે મિથ્યા ક્રિયાઓ છે તેની વાત છે. અજ્ઞાનીપણે દ્રવ્યલિંગી થઈને, હવે બીજી વાત લીધી, અજ્ઞાનીપણે દ્રવ્યલિંગી થઈને પંચ મહાવ્રત આદિ શુભ ક્રિયાઓ કરી તે અગૃહિત મિથ્યા ચારિત્રમાં ગઈ. એ ગૃહિત મિથ્યા ચારિત્રમાં નથી લીધી. કોઈ દીક્ષા લઈ લે છે અને સમ્યક દર્શન પણ નથી, એટલે દ્રવ્યલિંગી મુનિ થયા છે, 5 મહાવ્રતની શુભ ક્રિયાઓ કરે છે અને એ પ્રમાણે એવું એને ચારિત્ર છે, એવું ચારિત્ર પાળે છે, 28 મૂળ ગુણ સહિતનું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, તો એ બધી ક્રિયાઓ જે છે એને ગૃહિત મિથ્યા ચારિત્ર નથી કહ્યું. એ અગૃહિત મિથ્યા ચારિત્રમાં ગઈ. અગૃહિત મિથ્યા ચારિત્રમાં એટલા માટે એ ગઈ કે સમ્યક દર્શન નથી અને આ બધી ક્રિયાઓ શુભભાવની ક્રિયાઓને શુભભાવ જે છે એમાં એ રહ્યા છે, એટલે એ અપેક્ષાથી. પણ અહીં ગૃહિતની વાત ચાલે છે. ગૃહિતની વાતમાં કહે છે કે જેને સાચા દેવ ગુરુની ખબર નથી તે કુધર્મને સેવે છે, તો તેની ક્રિયાઓમાં ખ્યાતિની પ્રસિદ્ધિની ભાવના પડી જ હોય. એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે જે અત્યાર સુધી આપણે કુદેવ કુગુરુ ને જે માને છે
એને ગૃહિત મિથ્યાત્વ જે કહ્યું, તો એવા કુદેવ કુગુરુને માની અને જે એવી ક્રિયાઓ કરે છે જેને ચારિત્ર કહેવાય, એ ગૃહિત મિથ્યા ચારિત્ર છે. એ ગૃહિત મિથ્યા ચારિત્ર છે. સાચા દેવગુરુ શાસ્ત્રને માની દ્રવ્યલિંગી મુનિ થઈ અને 5 મહાવ્રત આદિની શુભ ક્રિયાઓ કરે, એ ગૃહિત મિથ્યા ચારિત્ર નથી. એ ગૃહિત મિથ્યા ચારિત્ર નથી. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આ બધાને માની અને જે એમના પ્રમાણે જે ચારિત્ર ની ક્રિયાઓ કરે છે, એમાં તો પછી પ્રાણીનો વધ વગેરે ઘણું બધી વાત આવી જાય, હવન વગેરેની પણ વાત આવી જાય, અનેક પ્રકારની ક્રિયાઓ. તો એ અને પોતાના શરીર સાથે પણ એવી જાતની કોઈક ચેષ્ટાઓ ક્રિયાઓ વગેરે, તો એ બધાને અહીંયા એ ગૃહિત મિથ્યા ચારિત્રમાં લેવામાં આવે છે. ગુરુદેવ બહુ સ્પષ્ટતા કરી છે, આના બહુ સ્પષ્ટ કરી છે કે જેને સાચા દેવ ગુરુની ખબર નથી અને કુધર્મ સેવે છે, તો પછી કુધર્મમાં ચારિત્ર પણ કુચારિત્ર છે. એમ કુધર્મને સેવે છે તેની ક્રિયાઓમાં ખ્યાતિની પ્રસિદ્ધિની ભાવના પડી જ હોય, કેમ કે અંદર ચૈતન્યની પ્રસિદ્ધિ તો થઈ નથી, એટલે કોઈને કોઈ પ્રકારે બહારમાં પ્રસિદ્ધિ ઈચ્છે છે. જ્યારે ધર્મીની વાત કરીએ, સમ્યક દ્રષ્ટિની તો વાત છે એની તો આખી વાત જુદી છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે અમારું કામ અમારા અંતરમાં જ થઈ રહ્યું છે, અમારા અંતરમાં થઈ જ રહ્યું છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે અમારું કામ અંતરમાં જ થાય છે અને એ થઈ જ રહ્યું છે. ત્યાં પછી જગતમાં પ્રસિદ્ધિનું શું કામ છે? જે કાર્ય પોતાને મોક્ષ માર્ગનું કાર્ય જે પોતાનું થઈ રહ્યું છે, તે એમાં બહારમાં પોતાને પ્રસિદ્ધિ કરવાની કાંઈ જેને જરૂર લાગતી જ નથી. એમાં પ્રસિદ્ધિનું શું કામ છે? જગત જાણે કે ન જાણે, પોતાના પરિણામ જે થઈ રહ્યા છે, અંતરમાં જે આત્માના અનુભવ સહિત અને જે બહારમાં એવા ચારિત્ર વગેરે હોય છે, તો એ જગત જાણે કે ન જાણે તેની સાથે અંતરના અનુભવનો સંબંધ ક્યાં છે? એ જ રીતે, કેમ કે સાચું ચારિત્ર તો અંતરંગ ચારિત્ર છે કે એ જ રીતે અજ્ઞાનીને અંતરમાં કષાયોને ક્ષીણ કરવાની તો ખબર નથી. અજ્ઞાનીને અંતરમાં કષાયોને ક્ષીણ કરવાની તો ખબર નથી. એટલે બહારમાં દેહની ક્ષીણતાને કે દેહના કષ્ટને તે ચારિત્ર સમજે છે. દેહની ક્રિયા તો અજીવ છે અને ચારિત્ર તો જીવની ક્રિયા છે. મુખ્ય વાત તો આ છે. ચારિત્ર આત્માને વિશે હોય કે બહારમાં દેહને વિશે હોય. આત્માને વિશે જેને ચારિત્ર છે એને પછી દેહમાં જે કંઈ ક્રિયા થાય, ઉપવાસ વગેરે બધી થાય, એ હોય સાથે હોય, એને સહકારી કહેવાય. પણ આત્માના ચારિત્ર વિના એ બધું જે છે તે માત્ર શુભભાવ રૂપ જ છે. દેહની ક્રિયા એ તો અજીવની ક્રિયા છે, એ તો અજીવ છે, અને ચારિત્ર તો જીવની ક્રિયા છે. આમ જીવ અજીવની ભિન્નતાનું જેને ભાન નથી તેને સાચું ચારિત્ર કદી હોતું નથી. ભલે દેહને સૂકવી નાખે પણ એને ધર્મનો કિંચિત લાભ થતો નથી. અજ્ઞાની કુદેવ આદિને માનતો થકો, કુદેવને માનતો હોય, કુગુરુને માનતો હોય, કુગુરુની વાત, એના લખેલા જે ગ્રંથ વગેરે હોય એને માનતો હોય, એને શાસ્ત્ર તો કહેવાય નહીં. કુદેવના ને ગુરુના અનુસરવા વાળાના જે કંઈ ધર્મના પુસ્તકો હોય એને આપણે શાસ્ત્ર કહેતા જ નથી. તો એને માનતો થકો, ભલે રાગની જરાક મંદતા કરી અને શુદ્ભાવ કરે તો તેમાં દેહની કૃષ્ટતા થાય, દેહ ક્ષીણ થાય, પણ કશાયની કૃષ્ટતા થતી નથી, કશાય ક્ષીણ થતા નથી, કશાય જરાય ક્ષીણ થતા નથી. જરાક રાગની મંદતા હોય એટલે એવું થાય, અને મતમાં એવું હોય કંઈક. કષાયોની તો મિથ્યાત્વને લીધે પુષ્ટિ થાય છે. કષાયોની તો જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કષાયોની પુષ્ટિ થાય છે. મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી કષાય ક્યાંથી જાય? સમ્યક્ત્વ થયા વિના, એટલે દર્શન મોહનીએ ગયા વિના ચારિત્ર મોહનીએ જાય એ બને નહીં. 3 કાળમાં એ શક્ય નથી. સૌથી પહેલું મિથ્યાત્વ જાય, દર્શન મોહનીએ જાય, એનો ઉપશમ સૌથી પહેલો થાય, પછી જ આગળ વાત વધે. ત્યાં સુધી ચારિત્ર કેવું?
એટલે કસાયો પણ એમાં કઈ જાય એવું બનતું નથી. કસાયોની તો મિથ્યાત્વને લીધે પુષ્ટિ થાય છે. મિથ્યાત્વ હોય ત્યાં સુધી કસાયો રહે. કસાયોથી ભિન્ન શાંત સ્વરૂપ આત્માને જાણ્યા વગર, કસાયોથી જુદો ભિન્ન પોતે ભગવાન આત્મા છે ને, તો તે કસાયોથી ભિન્ન શાંત સ્વરૂપ આત્માને જાણ્યા વગર કસાયો ક્ષીણ થાય નહીં. એના તપ તે એટલે કે આ જાણ્યું નથી એના જે તપ જે છે એ બધા તપ પણ કેવા છે? બાહ્ય એ કુતપ છે. એની ક્રિયાઓ તે ગૃહિત મિથ્યા ચારિત્ર છે. અને આમ જાણી અને પોતામાં એવો ભાવ હોય તો તે છોડવો એમ ઉપદેશ છે. કેવો ભાવ? એક તો ખ્યાતિનો ભાવ હોય અને આત્મા અને અનાત્મા નો ભેદ જાણ્યો ન હોય અને ખ્યાતિના ભાવ સહિત કંઈક કરે એવી બાહ્ય ક્રિયાઓ દેહ નહીં, તો કે છે કે એવી દેહની ક્રિયાઓ ન કરવી. એમાં ગૃહિત મિથ્યા ચારિત્રનો પ્રસંગ બને છે અને એમાં તો પાપના બંધ પડે. ગુરુદેવ કહે છે કે ભેદ જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. ભેદ જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. સ્વ પરનું ભેદ જ્ઞાન કરીને તેની ઉગ્ર ભાવના વડે સ્વમાં ઠરતા ચારિત્ર થાય છે. નિયમસાર ગાથા 82માં કહે છે કે જીવ અને કર્મની ભિન્નતા જાણીને તેના ભેદના અભ્યાસ વડે જીવને મધ્યસ્થતા થાય છે. જીવ અને કર્મની ભિન્નતા, પોતે ભગવાન આત્મા જીવ અને આ જે કર્મ છે સૂક્ષ્મ કારણે રજકણો એના સ્કંદ જે છે કારણે વળગણાઓ જે છે એ એના આત્મપ્રદેશની સમીપ છે. એ જુદું છે, એ જુદી વસ્તુ છે. જીવ અને કર્મ એ જુદા છે. તો એની ભિન્નતા જાણીને, સાચા અર્થમાં ભિન્નતા જાણવી એનો અર્થ એ થાય છે કે એ ત્રણ કાળમાં એક કર્મ મારું સ્વરૂપ હોય નહીં. ભૂતકાળમાં નહોતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નથી. અને જે મારી વસ્તુ નથી એ મને કાંઈ હિતકારી પણ નથી અને નુકસાન કરતા પણ નથી. કર્મ કર્મમાં રહ્યા, હું એનાથી જુદો ભગવાન આત્મા છું. જેને આવી દ્રષ્ટિ, આવી શ્રદ્ધા થઈ જાય, એને કર્મના ઉદયો આવે તે છતાં પોતે પોતાના સ્વભાવથી ચલિત થતો નથી. એટલે એટલી બધી ભિન્નતાનો સ્વીકાર થવો જોઈએ કે જીવ અને કર્મ એ ભિન્ન છે અને તેના ભેદના અભ્યાસ, એટલા માટે અભ્યાસ કરવાની જરૂર પડે કે આ કર્મ જે છે આ બધું કર્મનું ફળ છે. આ જે છે સંયોગો આવ્યા એ બધું કર્મનું ફળ છે. એ કર્મ જેના વિપાક જે છે એ પોતાને કઈ રીતે આવે છે એનો જરાક વિચાર કરવાની જરૂર છે. જીવે શરીર વિપાકી પણ હોય ને બાહ્યમાં સંયોગ તરીકે પણ હોય અને એ નિમિત્ત કારણ પણ થતા હોય પોતાના સ્વભાવ ભાવનો ઘાત થવામાં. એટલે એ ત્રણેય પ્રકારે આપણે જયારે કર્મના ફળનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે બધું ત્રણેય રીતે હોવા છતાં પણ હું સમ્યક તો પ્રગટ કરી શકું છું. એટલે એનો અર્થ જ એ છે મિથ્યાત્વ દર્શન મોહની કર્મનો ઉદય વર્તે છે. મારા સ્વભાવ ભાવનો ઘાત એટલે કે મારી સાચી શ્રદ્ધા પ્રગટ ન થવા દેવામાં એ કારણ બની રહ્યું છે, પણ છતાં એ નિમિત્ત કારણ છે. હું ધારું તો સમ્યક તો પ્રગટ કરી શકું છું અને બધા જ જે સમ્યક દ્રષ્ટિઓએ એમને મિથ્યાત્વ હતું એટલે દર્શન મોહની કર્મના ઉદયો હતા અને સમ્યક તો પ્રગટ કર્યું છે. એટલે કર્મ કાંઈ કરે છે એ વાત અંતરમાંથી કાઢી નાખવાની જરૂર છે. જ્યાં સુધી એ વાત નીકળે નહીં ત્યાં સુધી પરાધીનતા રહે જ. કર્મ તરફ એવી દ્રષ્ટિ રહે કે કર્મને કારણે આમ થાય, કર્મને કારણે એમ થાય. જૈન મતની અંદર કેટલાય લોકો આ રીતે જ બધું માને છે અને એટલા બધા વિસ્તાર એના કરે છે. કર્મથી આમ થાય, કર્મે વાળ્યો દાટ ને વગેરે 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 કેટલું બધું ચાલે છે. જે કર્મ મારાથી જુદું છે તો ભિન્ન છે અને ભિન્ન છે તો ભિન્ન જ રહેવાનું છે અને એ મારા સ્વભાવ ભાવને ખરેખર ઘાત કરતું નથી. મારા સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળો હું પોતે છું. કોઈ કર્મ કરતું નથી, એ માત્ર નિમિત્ત કારણ છે. એવી જ રીતે મને જે સંયોગો પ્રાપ્ત થાય છે એ મને સુખ કે દુઃખનું કારણ થતું નથી. એ સંયોગો કર્મજનિત છે અને એને કારણે હું સુખી દુઃખી થઉં છું એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એ બધું કલ્પિત છે, મેં કલ્પના કરી છે. એટલે જો આપણે કર્મ અને આત્માની ભિન્નતાની વાત કરી રહ્યા છે, જીવ અને કર્મની ભિન્નતાની વાત કરી રહ્યા છે,
એટલે બધા પ્રકારે એને સમજવાની જરૂર છે. એમને માત્ર બોલી જઈએ જીવ અને કર્મની ભિન્નતા, એમ નહીં. ભિન્નતા કેવી રીતે હોય? કેમ કે કર્મની ભિન્નતા કેવી છે તો કર્મના ફળનો વિચાર કર્યા વિના આપણે કર્મથી ભિન્ન છીએ એમ કેવી રીતે કહીએ? કર્મના ફળનો વિચાર કરી અને પછી એ ફળ સાથે આપણે નથી જોડાતા, એનાથી આપણે અલિપ્ત રહી શકીએ છીએ, એવો દ્રઢ વિશ્વાસ અંતરમાં આવ્યો હોય તો કહી શકીએ કે આપણે કર્મથી ભિન્ન છે. બાકી તો પછી પોપટીયું જ્ઞાન થાય, ગોખી નાખેલું જ્ઞાન થાય, બસ કર્મ અને જીવ જુદા. એમ નહીં. એના ફળનો વિચાર કરી અને વિચાર લેવાનું છે કે મને કેટલી ભિન્નતા થઈ છે, હજી મારે કેટલો એનો અભ્યાસ કરવાનો છે, એના ભેદ જ્ઞાનનો. એટલે એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે કે તેના ભેદના અભ્યાસ વડે જીવને મધ્યસ્થતા થાય છે. આ મધ્યસ્થતા થયા વિના જીવ સમ્યક તો પ્રગટ કરી શકતો નથી. એટલે મહત્વનું છે. અને પછી સમ્યક તો થાય છે તો પછી એને ચારિત્ર થાય છે. ગાથા 106 માં પણ કહે છે કે જીવ સદાય જીવ અને કર્મના ભેદોનો, જુદાઈનો અભ્યાસ કરે છે, તે જ પચખાણ ધારવામાં સમર્થ થાય છે. અને આ રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ તે જ ચારિત્રનું મૂળ છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ તે જ ચારિત્રનું મૂળ છે. એ સિવાય ચારિત્ર હોય નહીં. ક્રિયાઓથી કઈ ચારિત્ર થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ અને અનાત્મા એટલે શરીર તથા રાગ આદિ, તેમની ભિન્નતાને જે ઓળખતો નથી તેને આત્માની તો પ્રસિદ્ધિની ખબર નથી અને લૌકિક પ્રસિદ્ધિ ખાતર તપ વગેરે કરે છે. એને પોતાના આત્માની પ્રસિદ્ધિ પોતાને વિશે કરવાની છે, એ તો એને કરી નથી. એને આત્મા અહેસાસ થવો, એનો અનુભવ થવો, આ તો બધું બાકી છે. હું આ આત્મા આ રહ્યો, એવો અહેસાસ પણ હજી કર્યો નથી, નિર્ણય પણ કર્યો નથી. એટલે એમ આત્માની પ્રસિદ્ધિ પોતાને સવિકલ્પ દશામાં નથી. અને જે કઈ તપ વગેરે કરે છે એ બધું લૌકિક પ્રસિદ્ધિ ખાતર કરે છે. તો લૌકિકમાં પ્રસિદ્ધિ કોની થાય છે? વર્તમાન પર્યાય જે છે એની પ્રસિદ્ધિ થાય. વર્તમાન પર્યાયમાં એ રમેશ છે તો રમેશની પ્રસિદ્ધિ થાય છે. એમાં આત્માની પ્રસિદ્ધિ ક્યાં થઈ? શાંતિથી વિચાર કરીએ તો એ ખ્યાલ આવે કે ભાઈ આ પ્રસિદ્ધિ થાય એ કોની પ્રસિદ્ધિ થાય છે? તો કે રમેશની પ્રસિદ્ધિ થાય છે. રમેશે તપ કર્યું, રમેશે આમ કર્યું, તેમ કર્યું. પણ હું ક્યાં રમેશ છું? હું ભગવાન આત્મા રમેશથી જુદો, એ શરીરથી જુદો, એ શરીરને જે નામ આપવામાં આવ્યું રમેશ એનાથી પણ જુદો, એ બધાથી તો જુદો છું. અને ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય છે. તો પછી આ પ્રસિદ્ધિ કોની? શાંતિથી જીવ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ હું પ્રસિદ્ધિને માટે ગાંડો થઉં છું અને ખોટી દોટ મૂકું છું. અનેક પ્રકારે બસ બધા મને જાણે મોટો કે પ્રસિદ્ધિ થાય, મારું નામ આવે બધી જગ્યાએ. અરે ભાઈ, એ નામે ક્યાં તારું છે પ્રભુ? આ લૌકિક પ્રસિદ્ધિના સ્વરૂપને સમજે એને તને ખ્યાલ આવે કે એ બધું મારું તો છે નહીં, એમાંનું કાંઈ મારું નથી. એમાંનું શું મારું છે? એ નામ મારું નથી, શરીર મારું નથી, એ કાર્યો મારા નથી, શરીરના કાર્યો, આ બધું એની પ્રસિદ્ધિ મારે રાજી થવા જેવું શું છે? એ બધું તો મારું છે જ નહીં. આ બધી વસ્તુને તો છોડીને હું હમણાં ચાલ્યો જવાનો છું. હું ક્યાંય વધારે રહેવાનો છું એની સાથે, એ મારું નથી. તો એવી પ્રસિદ્ધિને માટે અરે ભગવાન આત્માએ આવી પ્રસિદ્ધિને માટે સમય વેડફવો યોગ્ય છે? નથી. લૌકિક પ્રસિદ્ધિ ખાતર તપ વગેરે કરે છે, ઠીક નથી. દેહને ક્ષીણ કરી નાખવું તો કલ્યાણ થશે એમ દેહ સાથે એકત્વ બુદ્ધિથી માને છે. ખરેખર તો દેહને ક્ષીણ કરી શકતોય નથી. દેહ એનો ક્યાં છે? દેહના કાર્યો દેહને વિશે જે થવા યોગ્ય હોય તે થાય છે. એમાં એક ધારે એટલે દેહ ક્ષીણ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. ખોટી અને એકત્વ બુદ્ધિ છે દેહ સાથે. અમે વજન ઘટાડીએ છીએ, વજન ઘટાડી નાખ્યું. કોણ વજન ઘટાડે પ્રભુ? વજનને કારણે હોય, હવે ઘટવાનું હોય ત્યારે એ ઘટે છે. તને તો માત્ર વિકલ્પ આવે છે. દેહને ક્ષીણ કરી નાખ્યું. એટલા ઉપવાસના આંબેલ કર્યા કે 5 કિલો વજન ઘટી ગયું. આવું સાંભળીએ છીએ આપણે. કોણ કોનું કરે? શરીરનું કરે એવું વસ્તુનો સ્વભાવ નથી. દેહ સાથે એકત્વ બુદ્ધિથી માને છે અને તેથી દેહને પીડા ઉપજાવવા જે તે પ્રકારની મિથ્યા ક્રિયાઓ કરે છે. પણ કસાયો કેમ અટકે તે તો જાણતો નથી. તેની બધી ક્રિયાઓ અજ્ઞાન ભરેલી છે અને તે આત્માને લાભ કરનારી નથી.
તે ક્રિયાને તો મોક્ષની કાતરણી કહી છે. એ ક્રિયાને મોક્ષ માર્ગની ક્રિયા નથી કહી, મોક્ષની કાતરણી કહી છે. એની ક્રિયાઓમાં આત્માની શાંતિ નથી, પણ દેહનો દાહ છે. અંદર કસાયનો મોહ છે અને બાહ્યમાં દેહનો દાહ છે. ચૈતન્યની શાંતિના અનુભવ વગર કસાયની બળતરા કેમ મટે? ચૈતન્યની શાંતિ તો ચૈતન્યની અનુભૂતિ વિના હોય નહીં. ચૈતન્યના નિર્ણય વિના કાંઈ આગળ વધાતું નથી. પહેલા તો એવો નિર્ણય કરે પોતે ચેતન ભગવાન આત્મા છે અને એ જ હું છું, આ બીજું બધું એ મારું નથી. એની પ્રસિદ્ધિ થાવ કે અપ્રસિદ્ધિ થાવ, તેથી મને શું ફેર પડે છે? વસ્તુ મારી નથી. ચૈતન્યની શાંતિનો અનુભવ તો અલૌકિક વસ્તુ છે, લૌકિકમાં આવતું જ નથી. એ અલૌકિક છે અને એના વગર આ જે કસાય જે છે, કસાયને કારણે જીવને દુઃખનો અનુભવ થાય છે, કસાયની બળતરા છે, એ કેમ મટે? જેને અકસાય શાંતિનું વેદન નથી તેને અંદરમાં કસાયની બળતરા પડી જ છે. ભલે બહારથી ખુશી દેખાતો હોય પણ એને અંદરમાં તો કસાયની બળતરા પડી જ છે. સમ્યક દર્શન થયું નથી અને બહારમાં એ ભલે ગમે તેટલો ખુશ દેખાતો હોય, સુખી દેખાતો હોય, પ્રસન્નતા એના મોઢા ઉપર દેખાતી હોય, પણ કાંઈ નથી, એ બધું ખોટું છે. અંદરમાંથી કસાયો ગયા જ નથી. ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના હજી પડ્યા છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ અને નવ કસાયો પડ્યા છે. આ કસાયો એ આત્માની શાંતિને, આત્માના ચારિત્રને પ્રગટ થવા દેતા નથી. એ કસાય ભાવમાં રહે છે એટલે આનંદ શાંતિ જે સ્વરૂપમાંથી પ્રગટ થાય એને થતી જ નથી. દેવે તો બહુ સરસ વાત મૂકી છે. આગળ કહે છે કે જેમાં આત્માની વિતરાગતા પુષ્ટ થાય, જો વાત આવી, જેમાં આત્માની વિતરાગતા પુષ્ટ થાય, આનંદ વધે અને કસાયો ક્ષીણ થાય, તેને ચારિત્ર કહે છે. અને આ ચારિત્ર આત્માની દશામાં રહે છે. દેહની ક્રિયામાં આત્માનું ચારિત્ર નથી રહેતું. દેહની ક્રિયામાં આત્માનું ચારિત્ર નથી. જોકે મુનિપણારૂપ ચારિત્ર દશા વખતે દિગંબર જ શરીર હોય પણ ચારિત્ર કાંઈ તે શરીરમાં નથી રહેતું. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે પણ છતાંય ચારિત્ર તો આત્માને વિશે છે. ચારિત્ર તો આત્મામાં જ રહે છે. આત્મ સ્વરૂપમાં ચરવું ચર્યા કરવી ચારિત્ર છે. પણ દેહથી ભિન્ન આત્મા શું છે તેની જેને ખબર નથી, દેહની ક્રિયા કઈ અને આત્માની ક્રિયા કઈ, તેનું જેને ભાન નથી કે આ દેહની ક્રિયા છે ને આત્માની ક્રિયા છે. આત્માને જાણતો જ નથી તો આત્માની ક્રિયાને તો ક્યાંથી જાણવાનું હતું? દેહની ક્રિયા કઈ અને આત્માની ક્રિયા કઈ તેનું જેને ભાન નથી તેને ચારિત્ર કેવું? કદાચ તે શુભભાવ કરે, શુભરાગ કરે, પણ તે કઈ ધર્મ નથી, તે કઈ ચારિત્ર નથી. ધર્મ અને ચારિત્ર તે તો ચૈતન્યની શ્રદ્ધા કરીને તેમાં ઠરવું તે છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરી સવિકલ્પ દશામાં એવું જ સ્વરૂપ છે એવો સ્વીકાર કરી અને એવા પોતાના સ્વરૂપમાં ઠરવું તે ચારિત્ર છે. તેના વગર ગમે તેટલા કાય ક્લેશ કરે તો પણ આત્માની પુષ્ટિ તેમાં નથી. કાય ક્લેશની વાત આવે જૈન દર્શનમાં એટલે લઈને બેસી જાય છે. એમ નથી ભાઈ, એવું નથી. દેહની ક્ષીણતા તે મારી ક્રિયા છે એવી મિથ્યા જડ બુદ્ધિથી તો આત્માના ગુણની દશા ક્ષીણ થાય છે. ગુણ ક્યાં પ્રગટે જ છે? કસાય તો ક્ષીણ થતા નથી, પણ જે ગુણ પ્રગટવા જોઈએ એ પણ નથી પ્રગટતા. આત્માના ગુણની દશા, દેહની ક્ષીણતાથી એને શું લાભ? આત્માને શું લાભ? શુદ્ધ આત્માનું ઉગ્રપણે પ્રકાશવું તે તપ છે. પ્રતપનની વાત જે કહેવામાં આવે છે તો આત્મામાં પોતે એકાગ્રતા કરે છે ત્યારે આત્માનું ઉગ્રપણે પ્રકાશવું થાય છે. તે પ્રતપન, તે તપ છે. આત્મા જ પ્રકાશ છે. એ વખતે મને શું પ્રકાશી રહ્યું છે? એ વખતે શેનો પ્રકાશ છે? પોતાના જ્ઞાન સ્વરૂપનો પ્રકાશ થઈ રહ્યો છે.
જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક કયો છે તો સ્વને એ પ્રકાશી રહ્યા છે પોતે જ, અને એનો લાભ પણ પોતાને જ પ્રાપ્ત થાય છે. એ આત્માનું ઉગ્રપણે પ્રકાશવું છે ને એ તપ છે. એવા તપ મુનિને હોય છે. શુભરાગનો વિકલ્પ પણ જેનાથી બાહ્ય અને અનાત્મા છે એવા આત્મ સ્વરૂપના ભાન વિના તપ કેવું? તપ હોય નહીં. તપમાં તો અંદરના શાંત અતિન્દ્રિય આનંદનો અનુભવ છે. અતિન્દ્રિય આનંદમાં લીનતા વડે આહાર આદિની વૃત્તિ જ ન ઉઠે તે ઉપવાસ તપ છે. અતિન્દ્રિય આનંદમાં લીનતા વડે આહાર આદિની વૃત્તિ જ ન ઉઠે તે ઉપવાસ તપ છે. અને આવી શુદ્ધતાના અનુભવ વગર એકલા રાગ રૂપ બાહ્ય તપ કરીને અજ્ઞાની 9મી ગ્રેવિક સુધી ગયો, એને એવા પુણ્યના બંધ પડ્યા એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ દેવ થયો અને ખૂબ એવા શુભભાવ કર્યા છે એટલે 9મી ગ્રેવિક સુધી ગયો. તો તે વખતે ગૃહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો તો તેને ત્યાગ હતો, કેમ કે 9મી ગ્રેવિક સુધી ગયો ને એટલે તે વખતે ગૃહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર એટલે ગૃહિત મિથ્યા દર્શન, ગૃહિત મિથ્યા જ્ઞાન, ગૃહિત મિથ્યા ચારિત્રનો તો તેને ત્યાગ હતો, કેમ કે તેના ત્યાગ વગર એ ગ્રેવિકમાં જાય નહીં. વસ્ત્ર સહિત જે ચારિત્ર દશા માને તેને તો ગૃહિત મિથ્યા ચારિત્ર છે, તે તો ગ્રેવિકમાં જાય નહીં. અનેક પ્રકારના ગૃહિત મિથ્યાત્વ આદિને છોડીને દિગંબર સાધુ થઈ પંચ મહાવ્રત પાળી 9મી ગ્રેવિક ગયો, પણ આત્માના અનુભવ વગર જીવનો સંસાર મટ્યો નહીં ને મોક્ષ થયો નહીં, કેમ કે તેણે અગૃહિત મિથ્યાત્વ આદિ છોડ્યા નહીં. 9મી ગ્રેવિકે ગયો પણ હજી મિથ્યાત્વ અગૃહિત મિથ્યાત્વ તો પડ્યું જ છે. અને શુભરાગના વેદનને ચારિત્ર માનીને તેના વેદનમાં તે અટકી ગયો. રાગથી ભિન્ન આત્માનું વેદન તેણે ન કર્યું. આગળ કહે છે સમ્યક જ્ઞાન સહિતની વિતરાગતામાં જ સાચું જ્ઞાન તપ ચૈતન્ય પ્રતપન છે. તે સિવાય દેહ બુદ્ધિથી જે કાંઈ કરે તે બધા બાળ તપ, અજ્ઞાન તપ છે. દેહ બુદ્ધિથી, આત્માની બુદ્ધિ વિના, સમ્યક દર્શન વિના, એટલે એવા બાળ તપ છે. તો એનાથી ધર્મનો કાંઈ લાભ થતો નથી, પુણ્યનો લાભ થાય, પુણ્ય બંધ પડે, પણ તેને ધર્મ માનતા પાછું મિથ્યાત્વનું મોટું નુકસાન થાય. શુભભાવ કરે એવા તપ પણ કરે શુભ, પણ એને ધર્મ ન માને તો મિથ્યાત્વનું નુકસાન ન થાય, અને જાણે કે આ મારો શુભભાવ છે અને એ વખતે ઉપવાસ થવાનો એટલે થયો, અને મને એને કારણે અનુકૂળતા છે, સ્વાધ્યાય ધ્યાન વગેરે હું સારી રીતે કરી શકું છું. આમ કરવું એ એને પોતાને સાચા મુક્તિના માર્ગ તરફ જવામાં એ કોઈક રીતે સહાય થાય. પણ એને બદલે એમ માને કે આ ધર્મ છે તો એ મિથ્યાત્વનું પોષણ થઈ જાય છે. ભાવ છે પુણ્યનો બંધ પડશે, પણ સાથે મિથ્યાત્વનું પણ પોષણ થશે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી તપ ન કરવું એમ નથી કરવું. તપ કરવું પણ સમજવું કે આ તપ જે થઈ રહ્યું છે, શરીરને વિશે જે થઈ રહ્યું છે, એમાં મારો તો શુભભાવ છે, અને આ શુભભાવ સહિત જે તપ થઈ રહ્યું છે, પણ મારે તો આત્મામાં જવાનું છે, અને આત્મામાં જવા માટે ધ્યાન વગેરે જે હું પુરુષાર્થ કરું છું એમાં મને આ કંઈક સહકારી થાય છે, કાર્યકારી થાય છે. મારે તો આમાંથી આગળ વધવાનું છે, આમાં રહી જવાનું નથી. આ તો થાય છે તો થાય છે, ઉપવાસ થાય છે, અને અમે તો આત્મા તરફ જઈ રહ્યા છીએ. ગુરુદેવ કહે છે કે હા, ચારિત્ર દશા તો જગત પૂજ્ય મહાન આનંદ રૂપ છે, તેમાં ક્લેશ કેવો? એમાં ક્લેશ હોય નહીં. મોક્ષ માર્ગનું ચારિત્ર કોને કેવું તેની ઘણાને ખબર નથી. મોક્ષ માર્ગનું ચારિત્ર કોને કેવું એની બહુ ઓછા લોકોને ખબર છે. અત્યારે તો એવા ચારિત્રવંત સાધુને દેખવા પણ, એમના દર્શન થવા પણ દુર્લભ છે,
ક્યાંક કોઈક હોય. ચારિત્ર તે તો ઉત્તમ સંવર અને નિર્જરા છે. ચારિત્રમાં તો સંવર અને નિર્જરા છે. ચારિત્ર તે તો ઉત્તમ સંવર અને નિર્જરા છે. ચારિત્રવંત મુનિ તે સિદ્ધ પ્રભુના પાડોશી છે. કેવી સરસ ઉપમા આપી છે. ચારિત્રવંત મુનિ તે સિદ્ધ પ્રભુના પાડોશી છે. એ તો સિદ્ધત્વ પ્રગટ કરવા જઈ રહ્યા છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. ચારિત્ર તેનો વિતરાગ ભાવ છે. પુણ્ય પાપ આશ્રવ છે. પુણ્ય પાપ આશ્રવ છે, એ વિતરાગી ભાવ નથી. દેહની ક્રિયાઓ જડ છે. આમ તત્વોની ભિન્નતાના ભાન વગર, એ સાતે તત્વોને જેમ છે તેમ સમજ્યા વગર ચારિત્ર હોતું નથી. સમ્યક દર્શન વગરની બધી પ્રવૃત્તિ તે મિથ્યા ચારિત્ર છે. ચારિત્ર તે તો વિતરાગ ભાવરૂપ ધર્મ છે. ચારિત્રના આનંદ પાસે પુણ્યને પણ ધર્મી જીવ હે રૂપ જાણે છે. ચારિત્રના આનંદની સામે જે પુણ્યને કારણે જે કંઈ અનુકૂળતાઓ મળે એને ધર્મી કંઈ ઈચ્છતો નથી. એને તો હે રૂપ જાણે છે. જે સીધી રીતે વિષયોની ભાવના સહિત તપ કરે તેને તો પાપનું પોષણ છે કે કંઈક ભવિષ્યમાં પ્રાપ્ત થાય. જે વિષયો અને વિષયોના કારણભૂત એવા સંયોગો, એવા પદાર્થો, એ બધું પ્રાપ્ત થાય એવી ઈચ્છા સહિત જે તપ કરે છે એને તો પાપનો જ બંધ પડે છે. એ તો પાપને જ પોષી રહ્યો છે. પણ શુભ ભાવથી કરે તો પણ કહે છે કે જો આત્માની ખબર નથી તો ક્યાંક ઊંડે એને માન આદિની વૃત્તિ પડી જ છે. કેમ કે માન કશાય જલ્દી જતો નથી. જે ગ્રૈવિકમાં જાય છે તેના માનેલા દેવગુરુ તો સાચા છે, કેમ કે એને ગૃહિત મિથ્યાત્વ હોય તો દૈવિક જાય નહીં. એટલે એના માનેલા દેવગુરુ તો સાચા છે અને તેને મનમાં માયાચાર નથી કે કોઈને દેખાડવા માટે એ કરતો નથી. પણ ભેદ જ્ઞાન વગર ઊંડે સૂક્ષ્મ અભિપ્રાયમાં રાગની મીઠાશ પડી છે. સૂક્ષ્મ રાગના વેદનમાં ધર્મ બુદ્ધિ છે એટલે રાગથી જુદો પડી અને સ્વભાવને અનુભવતો નથી. અને રાગને જે ધર્મ માને છે તે રાગના ફળની ઈચ્છા કેમ છોડે? એટલે ન જ છોડે. શુભાવને ધર્મ માને છે એટલે એને ઊંડે ઊંડે પણ એ વાત પડી છે. શુભાવનું ફળ જે છે એમાં એ કંઈક અંશે ધર્મની માન્યતા કરે છે. માટે કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે તે અજ્ઞાની જીવો ભોગ હેતુ ધર્મને, પુણ્યને એટલે ભોગ હેતુ ધર્મ એટલે પુણ્યને સેવે છે, પણ મોક્ષ હેતુ ધર્મને એટલે સમ્યક દર્શન આદિને જાણતા નથી. એવા જીવો પણ સંસારમાં જ રખડે છે એટલે ભવના ભ્રમણ કરે છે. તો પછી જેઓ મિથ્યાત્વ પોષક કુદેવ, કુગુરુ, કુધર્મનું સેવન કરે છે તેઓ તો ગૃહિત મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર બધું ગૃહિત થી સંસારમાં ઘણો ત્રાસ પામે છે. એમને તો ધર્મ મળતો જ નથી. એના નિમિત્તો પણ મળતા નથી. જીનવાણી પણ પ્રાપ્ત થતી નથી. ઘણું દુઃખ પામે છે. માટે હે જીવ, એવા મિથ્યા ભાવોને તું છોડ. જેને સમ્યક દર્શન અને ભેદ જ્ઞાન નથી તેને આત્મા કેમ પ્રસિદ્ધ થાય તેની તો ખબર નથી. આત્માની પ્રસિદ્ધિના કારણે જાણતો નથી. સમ્યક દર્શન અને ભેદ જ્ઞાન નથી એ જાણતો નથી. કદાચ એને કાંઈક અભ્યાસ છે તો એ માહિતી રૂપે જાણતો હોય, માહિતી રૂપે કદાચ જાણતો હોય, પણ સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું એટલે ઊંડે ઊંડે એને કાંઈક કોઈક રીતે એને માન કસાય, પ્રસિદ્ધિ આ બધું કંઈક હોય એવું હોય. અહીંયા તો કહે છે કે જેને સમ્યક દર્શન અને ભેદ જ્ઞાન નથી તેને આત્મા કેમ પ્રસિદ્ધ થાય તેની તો ખબર નથી. એટલે ક્યાંક બહારમાં પ્રસિદ્ધિની, યશ, આદર સત્કાર વગેરેની ભાવના પડી છે. બીજા જાણે પોતે કંઈક કર્યું છે, બીજા જાણે ઉપવાસ કર્યો છે તો નથી લોકો વાત વાતમાં કહી દે છે ને આજે તો મારે ઉપવાસ હતો ને એટલે પછી આમ એમ ફોન ઉપર વાત કંઈક બીજી ચાલતી હોય એમાં વાત વાતમાં કહી દે છે. આવું તો ઘણું જોવા મળે છે.
ધર્મીને તો સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદના સ્વાદ સહિત ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો છે ને તે જ ખરી પ્રસિદ્ધિ છે. આત્માની પ્રસિદ્ધિ કરવી છે અને બીજી કોઈ પ્રસિદ્ધિ જોઈતી નથી. અને એ પ્રસિદ્ધિ પોતાને વિશે કરવી છે, બીજા અન્યને વિશે કરવી નથી, જેને આત્મ પ્રસિદ્ધિ કહેવાય છે. જગતમાં પ્રસિદ્ધ થાય તોય તેમાં આત્માને શું લાભ? ભાઈ, અંદર તારામાં પોતામાં તો તે તારા આત્માની પ્રસિદ્ધિ કરી નથી, પછી બહારમાં પ્રસિદ્ધિ થાય તોય તેમાં તને શું લાભ? બહારમાં તારા આત્માની પ્રસિદ્ધિ તો થવાની નથી. આ વર્તમાન પર્યાય છે એની પ્રસિદ્ધિ થવાની, પણ તારા આત્માની પ્રસિદ્ધિ તો તને તારી અંદર થાય, એ સ્વાનુભૂતિપૂર્વક થાય. કહે છે કે જો સ્વાનુભૂતિ વડે આત્મા પોતે પોતામાં પ્રસિદ્ધ થયો તો પછી જગતમાં બીજા પાસેથી પ્રસિદ્ધિ મેળવવાનું શું કામ? કઈ પ્રયોજન નથી. શું કરવું છે? અને આ વાત જે છે એને માટે એક તરફ વાત અહીંયા મૂકી છે. હરિભાઈ બ્રહ્મચારીએ આ બધું સંકલન કરેલું ને, એટલે એમણે લખ્યું છે, એટલે કાઉન્સમાં મૂક્યું છે કે એકવાર પૂજ્ય ગુરુદેવને એમ થયું કે અત્યારના લોકોમાં સાધારણ પૂર્વભવના સ્મરણવાળાની પણ ખૂબ પ્રસિદ્ધિ થાય છે, તો પૂજ્ય ચંપાબેનને તો 4 ભવનું વિશુદ્ધ જાતિ સ્મરણ જ્ઞાન છે, તો તે વાત પ્રસિદ્ધ થાય એમ વિકલ્પ આવ્યો. ગુરુદેવને એમ થાય તો બીજાઓને પણ કંઈક એને લીધે કંઈક લાભ મળે. જ્યારે પૂજ્ય બેનશ્રીને તે વાત કરી ત્યારે તેમના મુખથી સહજપણે માત્ર એક વાક્યના ઉદ્ગાર નીકળ્યા. બેનશ્રીના મુખમાંથી શું ઉદ્ગાર નીકળ્યા? કે જગતમાં પ્રસિદ્ધિનું શું કામ છે? બેનશ્રી શું કહે છે કે જગતમાં પ્રસિદ્ધિનું શું કામ છે? ગુરુદેવ જ્યારે તે વખતની ગંભીર ચેષ્ટાના વર્ણન સહિત એ પ્રસંગ કહે છે, ગુરુદેવ પછી આ પ્રસંગ કયો ત્યારે જગ પ્રસિદ્ધિથી દૂર એવા સંતો પ્રત્યે ભક્તોનું હૃદય ભક્તિથી નમી પડે છે. કોઈ સુયોગે એ પ્રસંગે આ લેખકની એટલે બ્રહ્મચારી હરિભાઈ જૈનની પણ ગુરુચરણોમાં ઉપસ્થિતિ હતી અને એ પ્રસંગના સાક્ષાત દર્શનથી જ્ઞાનીની અનુભૂતિનો મહિમા તાદશ્ય રૂપ થતો હતો. એમને એ વખતે એ પ્રસંગ વખતે પોતે હાજર હતા એ જાણ્યું હતું. આગળ ગુરુદેવની વાત લખે છે કે ખરેખર અંદરની સ્વાનુભૂતિમાં ભગવાન આત્મા પોતે પ્રસિદ્ધ થયો છે, ત્યાં બાહ્ય પ્રસિદ્ધિનું શું કામ છે? અહીં તો કહે છે કે જેને આત્માની પ્રસિદ્ધિ થઈ નથી, પોતાની પ્રસિદ્ધિ પોતાને વિશે થઈ નથી, આત્માની પ્રસિદ્ધિ થઈ નથી, જેનો આત્મા મોહથી ઢંકાયેલો છે, તે જે મિથ્યા આચરણ કરે છે તે બધું ગૃહિત મિથ્યા આચરણ છે. તેને દુઃખનું કારણ જાણીને હે જીવ તું છોડ અને આત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વડે પ્રસિદ્ધ કર. અને એ વાત હવે છેલ્લી ગાથામાં કહે છે કે હે જીવ મિથ્યાત્વને છોડી હવે આત્મહિતમાં લાગી જા, આત્મહિતમાં લાગ. એ વાત હવે આગળની ગાથા 15મી ગાથાની અંદર કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 15મી ગાથાનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.